પાદરામાં વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। પાદરાના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું છે। વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક ટીમ બનાવીને ફૂડ એન્ડ ડ્રગ ચેકિંગ વેન સાથે પાદરાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા છે। પાદરાના ફૂલબાગ જકાત નાકા, નવા એસટી ડેપો, પાદરા, સરદાર પટેલ માર્કેટ, નાની માર્કેટ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આવનાર સમયમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાદરામાં ચેકિંગ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે દેશ અને રાજ્યમાં અનેક ઠેકાણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને ટૂંકા માર્ગે લાખોપતિ થવાના સપના રાખતા લોકો દ્વારા ખૂબ જ મોટા પાયે ભેળસેળ થઈ રહ્યું છે। લોકોની જિંદગી સાથે ખેલ ખેલી રહ્યા છે, ત્યારે ફૂડ વિભાગ સતત આવીને પ્રવૃત્તિ કરનારા સામે વિશેષ પગલાં લે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાંથી FSW વાન સાથે અમારી ટીમ કેમિસ્ટ, ડ્રાઈવર અને મલ્ટીટાસ્કિંગ સાથે અમે પાદરા ખાતે ચેકિંગમાં આવ્યા છે। ફૂલબાગ વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, પાણીની ટાંકી વિસ્તાર, ત્યાં આગળ અમે તેલનું ચેકિંગ ને અધર ચેકિંગ કર્યું છે અને જેમાં નાશ કરવા જેવી વસ્તુ લાગે છે એનો અમે નાશ પણ કરેલ છે। ટોટલ કયા પ્રકારની કાર્યવાહી છે અને કયા પ્રકારની ચેકિંગ હાથ ધરાવી છે? આમાં આપણે તેલનું ચેકિંગ કરાય છે, સ્પાઇસીસનું ચેકિંગ કરાય છે, દૂધ સ્વીટની બનાવટ હોય એનું ચેકિંગ થાય છે। ઓલમોસ્ટ પ્રાઇમરી ચેકિંગ જે કહેવાય ને એ ટાઈપના બધા ચેકિંગ અહીંયા થાય છે। શું લાગે છે અત્યારે તમારા હાથમાં કયા પ્રકારનો પદાર્થ આવે છે? જે ખરાબ પદાર્થ આવે છે એનો નાશ કરવામાં? હા, તેલમાં જે લાગતું હોય એ તેલનો ટીપીસીનું અમે ટીપીસી ચેક કરીને એનો નાશ કરાય છે। 25 થી વધારે જે આવે ટીપીસીમાં રીડિંગ તો એનો નાશ કરાવવામાં આવે છે।